જે ઘરમાં જે ચૂલા પર માતાજીના નિવેદ બનાવવા માટે જે ચૂલો ઉપયોગ થતો હોય, જે વાસણ ઉપયોગ થતો હોય, એ જ વાસણમાં તમે જો તમારી કુળદેવીના ચોખા મૂકી અને નિવેદ બનાવશો તો એ નિવેદ આમ કરી ધુમાડા કરી આલ્યું, માતાજીને ધરાયું, તો ચામુંડ માતા હશે કે મહાકાળી હશે કે અંબે હશે કે હરસિદ્ધિ હશે કે ખોડિયાર હશે કે આશાપુરા હશે, એ ઘેર રહેવાની. કેમ કે માં જગત જનની છે. આ વાત ફરી યાદ કરાવું છું, જગત જનની છે, આદ્ય શક્તિ છે. એટલે જગત જનની એટલે આખા જગતની માં છે. જો આખા જગતની માં હોય અને તમારા ઘેર એ ચૂલા પર જો એ માંસ કદાચ બફાતું હોય અને એ તપેલીમાં જો તમે નિવેદ બનાવો, એ જ ચૂલા પર તમે માતાજીનો નિવેદ કે ભોગ બનાવવા ધરાવવા માટે કઈ બી ભોજન બનાવો તો માતાજીને એ નિવેદ આડું થશે. એટલે ઘણા લોકો કહેતા હોય છે ને આવું કે તમારી માતા નિવેદ પહોંચતું, એક મુખ્ય કારણ આવ્યું હોય છે. આ શું ખોટું? મુખ્ય કારણ આ હોય છે કે માતાજી કેમ નિવેદ નહીં લેતા, તો આ કારણ હોય છે. બીજું, નિવેદ બનાવતા કકરાટ કરીને બનાવો, પરાણે બનાવો. અમુક હોય પતિ પત્ની હોય, કદાચ પતિ એનો ભક્ત હોય, બહુ માતાજી ભગવાનને માનતો હોય, અને એનો પતિ એવું કે તું બીથા નિવેદ બનાવે, હમણાં બનાવું છું, શાંતિ રાખો, નાહી જાય છે. બનતું હશે આવું? તમારે તો ક્યાં આખો દાડો શી ખબર કે હમણાં તો નિવેદ કર્યું હતું 2 દાડા પહેલા. આવો શબ્દ વાપરશો ને તો માતાજી નહીં ઘોઘરે આડું થશે. ના નહીં પહોંચાય, નહીં દચુરો બાજી જશે મને. આ બધા કારણો નાના નાના હોય છે, એટલે ક્યારે આવા નકારાય નહીં કરવા. માતાજીની કોઈ બી વસ્તુ બનાવવાની, કઈ બી વસ્તુ લાવવાની હોય એના માટે કોઈ બી કદાચ ચલો પતિ પત્ની હોય કે મમ્મી પપ્પા તમારા હોય કે ભાઈ હોય, તમારી બેન કદાચ હોય ઘરમાં નાની, એ ભક્તો હોય અને એવું કે લા ને ભાઈ મને 100 રૂપિયા લો, મારે હાર લાવો છે ને માતાજીની થોડી વસ્તુ લાવી છે, 100 રૂપિયા લે. એ 50 પકડ 50 માં આવી જાય જાહેર. માતા એવું કહું છું, તમારી બેન હોય, તમારો ભાઈ હોય કે તમારો નાનો દીકરો હોય કે તમારો પતિ હોય કે તમારી પત્ની હોય, જે ઘરમાં કોઈ ભક્ત છે અને એ ભક્તના ભાવનાઓ છે માતાજી ભગવાન પ્રત્યેની, અને કંઈક એને લાવવું છે, એ જો પૈસા નથી અને પરિવાર જોડે કદાચ માગન, તો માતા એવું કહીશ આંખો બંધ કરીને એને હાલજો, નકારો ના કરતા. હું માતા એવું કહીશ, શી ખબર કે તમારું પરિવારનું ભરણ પોષણ અત્યારે તમે થોડા સુરક્ષિત મહેસૂસ કરતા હોય, પરિવારમાં સુખ શાંતિ થોડી અનુભવ કરતા હોય, હારા લુગડે ફરતા હોય, હારી ગાડી સાધન લઈને ફરતા હોય, અને પૈસે ટકે તો થોડી તકલીફ હશે, પણ ખાવા પીવામાં બધી બાબતે બધું ચાલતું હશે જીવનનું ગાડું. તો શી ખબર તમારા ઘેર કોઈ ભક્ત છે, એના લીધે એના નસીબનું તમે ખાવ છો. આ સત્ય છે. શી ખબર તમારા ઘરમાં કોઈ ભક્ત છે, એ ભક્તના નસીબનું તમે બધા ખાવ છો, એની તમને ખબર હોતી નથી. એટલે કઈક વાર દીકરીઓનો આવો અનુભવ હશે, આવી વાતો સાંભળી હશે કે જે દીકરી પેલાના પિયરમાં એના બાપના ઘેર રહેતી હોય, એના બાપને એના મા બાપના પ્રેમ લાડથી કદાચ એને મોટી કરી અને પછી એને પરણાવી દીધી હોય, બરોબર. પણ એ દીકરી જો એના ઘેર મા બાપના ઘેર કોઈ બી ભગવાન માતાજીનું ભજન કે ભક્તિ કરતી હશે અને એ દીકરીના લગ્ન વિવાહ થયા અને એ દીકરીના પગલા આ ઘેરથી ગયા, એટલે એના બાપનું ઘર બરબાદ થતા જોયું હશે, કંઈક જોયું હશે, આવું અનુભવ કર્યો હશે અને આ વાતો સાંભળી હશે કે આ નસીબ વારી છે. નસીબ વારી એવી નહીં, નસીબ થોડી ભગવાન બધા અલગથી નસીબ લઈને મોકલે બધા ના, ક્યાંક ને ક્યાંક એની ભક્તિ હશે, એના ભક્તિ ભાવથી, એના વિશ્વાસથી, એની પ્રાર્થનાઓથી. શી ખબર તમારું ભરણ પોષણ ઘરનું થતું હોય. આ જેમ મારો દીકરો પ્રાર્થના કરે છે કે માં હજારો લાખો ભક્તો આવે છે, બધા તમામ ભક્તોને માં તું સુખ પ્રદાન કરજે, બધાને સુખી કરજે, તો એની પ્રાર્થના સાંભળીને હું માતા બધાને સુખી કરું. કેમ કે હું કોના થકી છું? હું કોના થકી છું? કોના થકી છું? કોના? મારા દીકરા થકી. એ પ્રાર્થના કરે છે બધા માટે. તારે આ બધું આયોજન બધું થતું હોય, બધાની મનોકામના પૂર્ણ થતી હોય, તો આવો તમારા ઘેર કોઈ ભક્ત છે તો એ ભક્તનું દિલ ના દુખાવતા. તમારા ઘેર કોઈ દીકરી છે તો એ દીકરીનો ન્યાહાકો ના લેતા, એને દિલ ના દુખાવતા. તમારી કોઈ પત્ની ભક્તિ કરે છે તો એનો કોઈ ન્યાહાકો ના લેતા. આવી દરેકને મારી વિનંતી છે, એનું કારણ છે કે જો કોઈ ભક્ત અપરાધ થઈ ગયો તમારથી, મેં ગયા રવિવાર વાત કરી હતી કે દુનિયામાં જગતમાં એક જ અપરાધ એવો છે કે જે ક્યારે ભગવાન માતાજી માફ કરતા નથી. એ એક જ અપરાધ. કયો અપરાધ? કે એમના ભક્તોનો અપરાધ કોઈ કરી જોડે.
તમારો કદાચ દીકરી હોય, તમારો ભાઈ હોય કે કોઈ બી હોય કે એને જવું છે માતાજી કે લે ને મારી જોડે મંદિરે આવીને મને દર્શન કરવા લઈ જા ને. કોઈ બેન હોય તો એના ભાઈને જ કહેશે ને કે ભાઈ મને લઈ જા ને મંદિરે, મારે દર્શન કરવા જવું છે, મારે કુખાર મેળવીને બારે જવું છે, મારે માનતા કરવાની છે, મારા રવિવાર ભરવો છે, મને લઈ જા. જો એનો ભાઈ ના પાડે ને કે જા હેડ તાર જવું હોય તો જા, એના ભાઈને ખબર પાડે તો કુખાર મેળવી શું છે. સાચું ખોટું? હાય નાવ. એટલે ક્યારે કોઈને ના પાડવાની. હા, કોઈ એમ કે માતાજીના પારે જવું છે તો લે ને રિક્ષા લઈ લો ને ગાડી લઈ લો. હા, હજુ કદાચ એવી મજબૂરી હોય તો તમે ના કહી શકો છો, પણ તમે નવરા છો, સાધન છે, બધુંય છે, છતાંય તે તમે એમ કહો કે ના હેર જા તાર જવું હોય તો જા. જો એનો જીવ ભર્યો અને એનું એ ઘેર હશે અને એ વ્યક્તિ મારો ભક્ત ઘેર હશે અને એનું મન જો બારે જામ રહ્યું ને કે હારું આજે મારે જવું હતું પણ મારો ભાઈ મને ના લઈને આવ્યો, મારો ઘરવાળો મને ના લઈને આવ્યો, તો એના પરિણામ સ્વરૂપે હું નડીશ તો નહીં, પણ સપનામાં જઈને તે હું કહી આવું કે મારી ભક્ત છે એ જાર કે ને તાર લઈને આવજે. આ એક ભક્તોનો અનુભવ નહીં, ઘણા ભક્તોનો આવો અનુભવ છે. એવા ઘણા ભક્તોનો આવો અનુભવ છે કે મારી તમે સપને આવીને આવી બધી વાતો કરી. કોઈ ભક્ત હોય કદાચ તમે જો 50 રૂપિયા ઉછી ના માગે, સાચું લાવો તમે ઓળખતા હોય બજારમાં તો માગવા વાળા કુખાર મેલેડીના નામથી બાધાથી નોમથી હાલે એના તો હાલતા જ નહીં. ના જ પાડું કે મારા આ બાધા છે, મારા માગવાની બાધા છે, મારા માગીને કરવાનું છે એની બાધા છે, તો આ બધાને પડવાનું નહીં. પણ તમને તમારી આગળ કોઈ કાંઈ એવું કહે કે મને 500 રૂપિયા ઉછી ના આલો કે મારે પાવાગઢ જવું છે, હું તમને આપી દઈશ, તો તમારે એનું જોઈને નહીં આપવાના, એનું જોઈને નહીં આપવાનું. તમારે શું જોઈને આવવાનું કે માના પારે જાય છે, લે 500 રૂપિયા, લે 600 રૂપિયા આલું, ભલે તાર જોડે આવત તું હાલ છે, ના આલું તો કઈ નહીં, તો મારી મહાકાળી જોઈ લેશે. આ બધું આગળ જતા શું સુખ પ્રદાન કરે અને તમારા જીવનમાં શું આપે ને હજુ એની કલ્પના નહીં તમને. એટલે ક્યારેય કોઈ ભક્તનો અપરાધ ના થાય. તમારા ઘર પરિવારમાં કોઈ નાનો દીકરો હોય કે તમારો કોઈ ભાઈ હોય, તમારી કોઈ બહેન હોય, તમારો કોઈ પતિ હોય, તમારી કોઈ પત્ની હોય, તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, કોઈ પણ ઘરમાં એક ભક્તો હશે જ. કોઈ પણ પરિવાર એવું હશે કે એના ઘરમાં એક તો માતાજી ભગવાનને ખૂબ માનવા વાળો ભક્ત હશે જ. પૂરેપૂરા નાસ્તિક તો કોઈ નહીં હોય, એક પરિવાર નહીં હોય. એ તો દાનવ કુળનું રાવણનું કુળ હતું ને, રાક્ષસ કુળ, તો અહીંયા તે વિભીષણજી ભક્ત પેદા થયા હતા, ખબર છે ને. હિરણ્યકશ્યપના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો હતો. એટલે ભલે તમારા ઘરમાં કોઈ નાસ્તિક ભલે બધાય હશે, પણ એક તો હશે કે જે ભગવાન માતાજી પર ભલે એ મહાદેવને માનતો હોય, હનુમાનજીને માનતો હોય, પણ એના આરાધ્ય જે દેવ હશે એના વિશ્વાસ કરી એને ખૂબ માનતો હશે. તો આવા જે ઘરમાં ભક્ત હોય ને, તો તમારે એટલું માની લેવાનું કે હું મારા નસીબનું, મારા કર્મોનું નહીં, પણ આ ભક્તિ કરે છે ને એના ફળ સ્વરૂપનું હું ખાઉં છું. આ સત્ય છે. આ વસ્તુ અભિમાન કરવા જેવી નહીં. પાછા અભિમાન ના કરતા આમાં તું મારી લીધે ખાય છે, તમે મારી લીધે જીવો છો. ના, આ અભિમાનની વસ્તુ નથી, આ સત્ય છે. એટલે તમારા પરિવારમાં એક ભક્ત છે, એક નાનો દીકરો તે રામ માણી રામ બોલતા શીખ્યો છો ને, તો બહુ મોટું તમે કાર્ય કરી લીધું, બહુ મોટું કાર્ય સિદ્ધ થઈ ગયું એવું માની લેજો. રામનું નામ બોલતો થઈ ગયો કે રામ 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 રામ, ખાલી આમ હાથ જોડતો થઈ ગયો છે, તમે બહુ મોટું કાર્ય કરી લીધું. આગળ જતા મને યાદ કરશો એક દાડો કે મારી ખરેખર વાતો તો સાંભળી હતી કે તું ના મળી હતો અમારું શું થાત, પણ આજે 20 વર્ષે 10 વર્ષે તમને હું માતા યાદ આવીશ કે મારી ખુખાર મેરડી મને મળી હતી. અને આજે એની કૃપાથી આખું મારું પરિવાર નહીં, આખી મારી પેઢી ધન્ય થઈ ગઈ.